જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આપણી વાડીએ. અને આપણી વાડીએ તો છે ને આપણે કાલની જેમ જ આવ્યા છીએ બકાલું ઉતારવા. એક પાણીનો બોટલ લેતા આવીએ એટલે લાઇટ હોય ન હોય મોટર ચાલુ કરવી પડે, એની કરતાં બોટલ હોય તો આપણે થઈ રહી. અને પહેલાં તો આજ તો છે બળસોથ આપણા ગામમાં કરે છે, એટલે બધાને બળસોથની હાર્દિક શુભકામના. બકાલું પણ પહેલાં તો જો આ વરસાદ આવ્યો ને તે બધા સીતાફળને આખ્યું નીકળી ગયું છે, એટલે પાકવાની તૈયારી છે. એટલે આપણે બુશેટને એવું પહેરવા રાંધતા ઉછન પપ્પાએ ડોલ હીકેને ભરી લીધી. જવો એણે ડોલ હીકેને ભરી લીધી છે. જવો કાંઈ ઘા મીડા ઉતારવા અને આપણે હવે મંડીએ ઉતાર. ચાલો ફેમિલી, આપણે છે ને આવી રીતના ગવાર ઉતારી, પાંદડા હોતા ઉતારવા પડે. જવો પછી પાંદડા છે ને ખેરતા જવાના અને આવી રીતના ઉતારીએ છીએ. કાલે ઉતાર્યા હતા અને આજે ઉતારવાના છે. બસ પછી કાલથી પોરો ખવાય તો ખાવો જ હશે. એમાં એવું છે કે પરબ આવ્યા એટલે જો આવી રીતના ગુવાર છે આપણે. ચાલો ફેમિલી, તો ઉતારવા માંડીએ હવે ફટાફટ. ઉતારીને પછી બતાવીએ. જો ફેમિલી, આવી રીતના ગુવાર છે આપણે મસ્ત મજાના સરસ. હા, પાંદડા તોડી લઈને તો બતાય. જો ફેમિલી, આ ઠેઠ થળીએથી ને છે ગુવાર લાગી ગયેલા. કા મસ્તીના. અને ચાર ડોલું ભરી લીધું ને જ્યાં ઉછન પપ્પાએ 4 ભરીને મેં તો 2 જ ભરી. કેમ તોય મને તો ગરમી થઈ ગઈ. ઉછન પપ્પાને જો હજી ગરમી નથી. આપણને તો ગવાર ઉતારવાની મજા આવે બહુ. જો ગરમી નથી છી તો મસરા એવા કરડે હો. આપણને તો ગરમી થઈ ગઈ ને ગુવાર જો આય ફેમિલી એક નંબર હો. જોઈ લ્યો તમે, ઘાવરિયો એટલે ઘાવરિયો ગુવાર. તો અહીં પડી, આપણે તો વાહે રહી ગયેલા છે. જવો આપણે અહીંયા ઉતારીએ છીએ. આપણી ડોલ અહીંયા પડી છે અને આપણે હજી 2 ડોલે નથી ભરી પૂરી. ઉછન પપ્પાએ 4 ડોલ ભરી લીધી. ચાલો ત્યારે ફટાફટ મંડીએ ઉતારવા. ચાલો ફેમિલી, આપણે ગુવાર ઉતારી લીધા છે ને જો પોટકું બાંધી દીધું છે ને આપણે કઈ ઝાઝા ઉતાર્યા નથી. ઉછન પપ્પાએ લાટ ઉતાર્યા છે અને આપણે છે ને બુશેટ પહેરવા રહીને ત્યાં ઉછન પપ્પા 1 ડોલ ભરી લે. અને જો આ સલાખો હજી બાંધ્યો છે ને જાય છે સોળી ઉતારવા. ચાલો ત્યારે હવે મેકી આવી પોટકું શેઠે. જો આવા કઈ ગવાર છે જોવો તમે. હાલો હવે પોટકું શેઠે મેકી આવું અને પછી સોળા ઉતારવા જાય. તો આપણે પોટકું લઈને વ્યવા છે ઘરે અને છે ને આપણે અડધેથી ઉપાડીને આવ્યા પોટકું. થોડુંક બકાલું વેવવાનું હતું અને આપણે છે ને ઉપાડીને વ્યવા છીએ પોટકું ઘરે. હાઈવે ઉપર ઉતાર નાખ્યા એટલે આપણે ત્યાંથી રમરમાટી ઘેર વ્યવા છીએ. ને કાલમાં તો છે ને વિડીયો અપલોડ થતા વાર લાગ્યો હતો. એમાં એવું છે કે નેટ નહીં હોય કાંઈ ખબર નહીં, પણ વિડીયો અપલોડ થતા વાર લાગ્યો. રાતે 10 વાગે અપલોડ થયો, નહીંતર અપલોડ થવા તો આપણે 7 વાગ્યામાં જ મેકી દીધો. અને અત્યારમાં તો આપણે ઘેરે આવ્યા હાલીને એટલે બહુ હાશ ચડી ગયો છે ફેમિલી. અત્યારે તો વાગી ગયા છે લગભગ 10 વાગી ગયા છે અને આપણે છે ને 9 વાગી ગયા ને 9 વાગે બધું બકાલું 2 વસ્તુ ઉતારી લીધું. ચોળા ને ગુવાર 2 અને પાંદડી ઉતારવીથી પણ સમય ન રહ્યો. અને એવું છે ફેમિલી. ને અત્યારમાં પવન કેવો જોરદાર છે જુઓ. અને કાલમાં તો આપણે બપોર પછી ઓલી વાડીએ ગયા હતા નીરા વાઢો અને પછી ઘરે આવ્યા ને ત્યાં 2-2:30 વાગે વરસાદ શરૂ થયો ને તે 5 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ વરહા કર્યો. અને વરસાદ એવો વર્યો ને એને કંઈ વાત જ નહીં કરવાની. મસ્ત મજાનો વરસાદ વર્યો. એટલે અત્યારે જો 11 વાગી ગયા છે અને 11 વાગી ગયા છે અને શુભમભાઈ છે ને બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા એવું. અને જો મની પાવર કેટલો બધો લાવ્યા છે, એટલો મની પાવર લાવ્યા છે શુભમભાઈ ઉપાડીને. જો 5 વાગી ગયો છે ને બેનડીયું પૂંજવા જાય છે. તન્વિષાબેન ને સરદાબેન ને વર્ષાબેન ને ગાય માતાને પૂંજવા જાય છે. આજ છે બળસોથ અને વરસાદ જવો વાદળા. અને આપણે મહેમાન આવેલા છે એટલે અત્યારે થઈ ગયું છે. અમારે ભાભી આવી ગયા છે મહેમાન અને જમી કારણે બેસી ગયા. અત્યારે 4:30 થઈ ગયા છે અને આપણે ઘડીક આરામ કરી ગયા ને ચા પાણી પીને પાછા બેઠા. ને હેતાંશભાઈ તો કવરાવતા હતા બહુ, પણ અત્યારે સૂતા છે. અમને
અત્યાર સુધી હેરાન કરતો હતો ને હવે શાંતિથી હૂતો તો એ અમારે બેહવાનો ટાઈમ નહોતો ને તો એ બેહવાનો ટાઈમ હતો તો એ કવરાવતો હતો ને અત્યારે જો હાવ નવરા થઈને બેઠા રમાડવાના ટાઈમે તો એ સૂઈ ગયો છે એવું છે. અને અત્યારે 4:30 થઈ ગયા છે. ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ તમને કૂવાના પાણીનું કોઈ દી દર્શન નથી કરાવ્યા. આપણે કૂવામાં પાણી બતાવી દઈએ. ફેમિલી કૂવામાં પાણી છે ને એટલું તે ઊંડું છે. હવે જો માથે આવી ગયા છે કૂવાના પાણી હાવ. અને આપણે જો ક્યારેક ક્યારેક અહીંથી સીંચી છીએ છે ને મહેમાન આવી ગયા હતા એટલે રસોઈ પાણી બનાવી રહ્યા ને ત્યાં 3 વાગી ગયા હતા. ઉછન પપ્પાની આવ્યા પછી જમવા બેઠા 2:30 વાગે જમવા બેઠા 2-2:30 વાગે ઉછન પપ્પા જો અત્યાર સુધી બેઠા હતા. અને હવે પછી વાડી આવ્યા ભારો લેવા. ફટાફટ ભારો વાટીને પછી ઘરે જવાનું છે. અને જાઉં ત્યાં ભેંસ દોવાનો ટાઈમ થઈ જાય. અત્યારે 5:30 પોણા 6 થવા આવ્યા છે. અને એવું છે ફેમિલી. એટલે ફેમિલી આપણે ગાડી ત્યાં મેકી હતી પણ અહીંયા તો વરસાદ મને હાવ ઓછો લાગે છે ઘર કરતાં. ઘરે કાલ બહુ જ હતો વરસાદ. અને ઘરે તો 2-3 વખત તો ફળિયામાંથી પાણી કાઢી નાખ્યા ને તો આપણને એમ થયું કે વાડીએ એટલો હશે. પણ આપણી વાડી છે ને આ ટાવરવાળી વાડી છે. ઘરેથી આપણે 2-2.5 કિલોમીટર આઘી થાય છે. અને અહીંયા બહુ નથી વરસાદ. ગાડી અહીંયા આવી જાત પણ આપણે લાવવાની કે બહુ વરસાદ હશે તો ઓલ પગારો હશે. એટલે આ આવી ગઈ છે આપણી વાડી. ઉછન પપ્પા તો ફટાફટ આવી ગયા ઘરે તો. અને સિંગનો આમ જો રંગ બદલી ગયો. જો દાવડા પડી જાય હવે થોડાક દિવસમાં કા સિંગનો રંગ બદલી ગયો છે. અને મકાઈ પણ બધી સમરા કાઢી ગઈ જો અમેરિકાની. અને બાકી તો આપણે ખડ છે બકાલામાં કેવું છે જોઈ. હજી આવી છે દાણા નથી સેડ્યા. અને સુસ્યાની દવા પણ મારી દીધી છે. બધી જગ્યાએ હજી દાણા નથી સેડ્યા આ વાડીએ. જુઓ આવી રીતની છે. હજી દાણા સડવાનો વાર લાગશે. જુઓ પછી મસ્તીનો દેખાવ આવશે પાંદડીનો આ વાડીએ. સાત તો છે ને ખાતરની જેમ ગણ કરે. અને લુક જુઓ ફરતી વ્યૂ જુઓ કેવો સરસ આવે છે વાડી ફરતી. ચાલો ફેમિલી એવું છે ને સવારમાં બકાલું ઉતારીને તો ઓલી વાડીએથી વી આવ્યા હતા. અને પછીમાં તો કાંઈ ભૂંદણા આવી ગયા છે એમ કહે છે ઉછન પપ્પા. જોને બહુ મહલી નાખ્યા લાગે મકાઈ. પેલી છે ને આપણે માલ આવી ગયા છે. અને જો ભટકા ખાઈ ગયા છે અમેરિકાન મકાઈ. આમાં રાખવું એમાં કાંઈ સારા વાત નથી. એ આવી રીતનું જો નુકસાન કરી જાય માલ આવે ને તે. જુઓ આમાંથી ભટકા ખાઈ ગયા. અને કાલમાં તો પછી આખો દિવસ આવવાની કંઈ સમય જ ન રહ્યો. હાલનો વરસાદ હતો આખો દિવસ એટલે ઉછન પપ્પા તો ફટાફટ માંડ્યા છે વાટવા. લાવો હવે હું મંડું વાટવા અને એને ઘડીક પોરો ખાઈ લેવા દઉં. આ માલ નથી પણ રોજ છે આવેલું. રોજ છે ફેમિલી. મસ્ત મજાનો ભારો આપણે ખડકી લીધો છે. અને ઉછન પપ્પાએ બાંધી દીધો છે ભારો. અને તમને કેવું લાગ્યું ડોડા ખાઈ ગયા તે અમેરિકાના? બહુ માલ આજ આવી ગયું છે. ડોડા બહુ ખાઈ ગયા પણ કાલે આપણે ઝટકા મશીન તો ભટકા બધાય ખાઈ ગયા. અને ભાંગીને જો વેલા યાર આવી દી એટલે ફૂટા નાખીને ઝટકા મશીન ચાલુ કરી દેવાનું છે. હા. ટપ હા ચાલુ થઈ જાય એટલે આવે જ નહીં કા. ચાલો ફેમિલી ભારો ફટાફટ ચડાવી લઈએ. હાલો ભારો ચડાવી દઈએ. તમને ચડાવું કે હું લઈ લઉં ભારો? લઈ લઉં હું. હવે જા ચાલો આપણે ભારો લઈ લઈએ અને ચડાવી લઈએ ભારો. અને પછી જાવ દઈએ ફટાફટ ઘરે. ચાલો એવું છે તો ચાલો ફેમિલી આપણે ભારો ચડાવી લીધો છે. અને હાલતા જશે ધીમે ધીમે. ભારો તો આપણે ગાડીમાંથી જ લઈ જવાનો છે પણ ત્યાં સુધી તો ઉપાડવો પડશે. ખાવાની ચારીમાં રહેવું પડે ને. જુઓ એવું છે ફેમિલી. ચાલો ફેમિલી આપણે છે ને ઘરે વહી આવ્યા છીએ. અને ભેંસે દોઈ લીધી છે. અને દૂધ ભરવા વહી ગયા ઉછન પપ્પા. અને વાગી ગયા છે અત્યારે 7 વાગવા આવ્યા છે. અને અત્યારે આપણે જો ઘંટી ચાલુ કરી દીધી છે. આજ કંઈ ઘઉં તો દળાય નહીં પણ બાજરાનું દળનું દળવાનું છે. અને લાઇટ અત્યારે ફૂલ છે. અને આપણે આખો દિવસ છે ને ભાઈ ને ભાભી આવેલા હતા. એને રજા પડી છે વેકેશન એટલે એ આવેલા હતા. એટલે આપણે બેઠા હતા આખો દિવસ ને બપોરે જમી કારવીને વહી ગયા. 4-5 વાગે વહી ગયા. અને આપણે વહી ગયા ફટાફટ વાળીએ. અને ત્યાંથી ભારો વાઢીને વહી આવ્યા છીએ. અને ભેંસ દોઈ લીધી છે ને
તાજા ડોડા ખાવા માંડી છે ભેંસ, અને એક પારો આપણે જો અહીં ખડકી દીધો છે ને તન્વિષાબેનને છે ને આજ બોળ સ્વચ્છ છે. અને ટકુલી અમારે છે ને ખાવા શીખી ગઈ છે ડોડાના દાણા. જો 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 જો. ડોડાના પાંદડા નાખીને એ તો ખાય છે, અને પાસે આવીને તો એને એમ કે મને મમ કરાવવા લઈ જશે. જોવા અમારે કીટુબેન કેટલા ક્યુટ છે, ક્યુટ છે. નથી આવવું તારી પાસે. ફેમિલી આવી રીતે જો દિયાથમાં છે સરસ મજાનો. અને લોકેશનમાં તો કાંઈ ઘટે નહીં. આપણે વાડીએ ગયા ત્યાં લોકેશન લીધેલું છે. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. ને આપણા ફળિયામાં જો ફૂલડા કેટલા મસ્ત મજાના બતાવે છે, સરસ મજાના. અને એવી રીતનું છે ફેમિલી. અને ચાલો ફેમિલી, આજમાં તો એટલું જ હતું આજના વ્લોગમાં. અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.